નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ 37 વલણ આકૃતિ શીખવાની છે અને આવા દાખલા એનએમએમએસની પરીક્ષામાં 5 માર્ક્સમાં પૂછાય છે. માટે વિડીયોને ખૂબ ધ્યાનથી જોજો અને સમજજો. તો સૌથી આપણે પહેલી આકૃતિ સમજીએ, બરાબર? તો અહીંયા જુઓ, આ જે 3 આકૃતિ આપી છે ને, એમાં 2 આકૃતિમાં સામ્યતા છે. એટલે જેવું આ આકૃતિમાં હશે એવું જ આ આકૃતિમાં પણ હશે, એવી જ ક્રિયા આ આકૃતિમાં હશે અને એવી જ તમારે ત્રીજી આકૃતિમાંથી શોધવાની છે. તો ચાલો પહેલા તો સમજીએ કે અહીંયા શું કરીને 37 જવાબ આવ્યો છે. તો તમારે અહીંયા હું તમને કહી દઉં છું કે જો આ ક્રિયા કરી છે, 5નો અને 6નો ગુણાકાર કર્યો છે એટલે કેટલા થાય? 30 અને એમાં 7 ઉમેર્યા છે એટલે 37 થાય છે. તો એવું ને એવું અહીંયા તો આપણને શોધવાનું કીધું છે, પણ એવું ને એવું આ આકૃતિમાં છે ખરું? તો આપણે ચાલો ચેક કરીએ. જો આ બંનેનો જ ગુણાકાર એટલે 8 ગુણ્યા 5 એટલે 40 અને એમાં 9 ઉમેર્યા એટલે 49. તો અહીંયા પણ એવું જ છે, તો અહીંયા પણ એવું જ હોવું જોઈએ. તો શું કરવાનું? 7 અને 8નો ગુણાકાર, તો 7 8 કેટલા થાય? 56. હવે આપણને કેટલા જવાબમાં આપ્યા છે? 60. તો અહીંયા કેટલા મૂકવા પડે? તો 60માંથી 56 બાદ કરો તો કેટલા મૂકવા પડે? અહીંયા તો 4 મૂકવા પડે. તો વિકલ્પ જે એ છે 4 એ આપણો કેવો છે? સાચો જવાબ છે, બરાબર ને? તો આ રીતે તમારે વલણ આકૃતિમાંથી જવાબ શોધવાનો છે. ચાલો બીજી આકૃતિ સમજીએ. ખૂબ સહેલી છે, જુઓ. ABC ક્રમ અનુસાર KLM. તો અહીંયા U આપ્યો છે, તો અહીંયા શું ખૂટે છે? તો UVW. તો કયો જવાબ સાચો પડશે? તો BV વિકલ્પ જે છે એ આપણો કેવો થશે? સાચો જવાબ થાય છે. ચાલો ત્રીજી આકૃતિમાં સમજીએ કે અહીંયા જુઓ 2 4 3 29 7 8 0 113 4 5 6 અને અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન. તો શું કરીને 29 જવાબ લાવ્યા હશે? તો આપણે અહીંયા સમજવાનું છે કે આ બંનેનો ગુણાકાર કરીએ તો 4 2 8 અને એનો ગુણાકાર 3 સાથે કરીએ તો 8 તરી 24. તો અહીંયા તો 24 આવે, તો અહીંયા 29 આવે છે એટલે ગુણાકારની ક્રિયા છે નહીં. ચાલો હવે આ બંનેનો ગુણાકાર કરીએ. 4 તરી 12 એમાં 2 ઉમેરીએ તો 14 આવે, તો 29 આવતા નથી. તો એવું આપણે ચેક કરવાનું છે, આપણને તરત ખબર ના પડી જાય, પણ આપણે એવું ચેક કરવાનું કે આમાં શું કરેલું છે. તો અહીંયા આપણે આવું છે, જુઓ શું કર્યું છે. તો પહેલા 2નો વર્ગ, પછી 3નો વર્ગ અને 4નો વર્ગ, આ બધાનો સરવાળો છે. તો 2નો વર્ગ કેટલો થાય? 4. 3નો વર્ગ કેટલો થાય? 9 અને 4નો વર્ગ કેટલો થાય? 16, બરાબર ને? તો 9 ને 4 13, 13 ને 16 29 થાય છે. એવું ને એવું આ આકૃતિમાં છે ખરું? એ આપણે શોધવાનું છે. તો અહીંયા જુઓ 7નો વર્ગ વત્તા 8નો વર્ગ, 0નો વર્ગ કરવાની કોઈ જરૂર છે નહીં. તો 7નો વર્ગ કેટલો થાય? 49. 8નો વર્ગ કેટલો થાય? 64. આપણે બંનેનો સરવાળો કરીને ચેક કરીએ કે આવું થયેલું છે ખરા? તો 9 ને 4 13, 4 ને 5 ને 6 11, 113 આપ્યા છે, તો સાચું છે. તો અહીંયા પણ આપણે એવું જ કરવાનું રહેશે. તો પહેલા 4નો વર્ગ એટલે 16, પછી 5નો વર્ગ એટલે 25, 6નો વર્ગ એટલે 36. આ બધાનો કરી દઈએ સરવાળો. તો 6 ને 5 11 ને 6 17, વધી 1 2 2 4 ને 3 7. તો 77 વાળો જે વિકલ્પ હશે એ આપણો કેવું થાય છે? સાચો જવાબ થાય છે. તો બાળ મિત્રો, આ રીતે આપણે અંદર સમજવાનું છે કે કઈ ક્રિયા કરી છે, શું કર્યું છે, અને પછી જ આપણે વલણ આકૃતિનો પ્રશ્ન ઉકેલવાનો છે. ચાલો હવે આપણે ચોથો દાખલો સમજીએ કે આમાં શું કરેલું છે. તો જુઓ, અહીંયા આપણને આ આકૃતિ પૂરી આપી છે ને અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યું છે એટલે અહીંયા શોધવાનું છે. પણ એવું શું કરીને અહીંયા 89 જવાબ લાવ્યા છે એ આપણે સમજવાનું છે. એક 8 એટલે કે બધાનો સરવાળો કરેલો છે. 52 વત્તા 17 વત્તા 12 વત્તા 8, તો
તો 7 ને 2 9 ને 2 11 ને 8 19 વધી આવી 1 5 ને 1 6 ને 1 7 ને 1 8 તો 89 જવાબ આવી ગયો છે બરાબર। તો આપણે પણ અહીંયા શું કરવાનું છે બધાનો સરવાળો। તો ચલો 61 વત્તા 24 વત્તા 33 વત્તા 8 4 ને 1 5 5 ને 3 8 8 ને 8 16 નું છગડું વધી આવી 1 6 ને 1 7 7 ને 2 9 9 ને 3 12 તો અહીંયા શું જવાબ આવે 126 સી 126 એ આપણો શું બનશે જવાબ બને છે બરાબર ને। તો આ રીતે આપણે ઉકેલવાનું છે। ચાલો દાખલો નંબર 5 સમજીએ કે અહીંયા કેવી રીતે જવાબ લાવ્યા છે। તો અહીંયા જુઓ તો આ બધાનો કદાચ ગુણાકાર છે તો 3 5 અને 1 નો 12 જે છે ને એનો 3 5 15 1 15 બરાબર। એવી રીતે અહીંયા ચેક કરો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 તો 4 તરી 12 દુ 24 તો હવે આપણે શું કરવાનું આ બધાનો ગુણાકાર કરીને જવાબ લખવાનો 7 6 42 દુ 84 તો અહીંયા શું જવાબ આવશે 84 જવાબ આવે છે એટલે એ 84 એ આપણો સાચો વિકલ્પ બને છે બરાબર। તો આપણે આવી રીતે અંદરથી શોધવાનું છે કે શું કઈ ક્રિયાઓ કરેલી છે। ચાલો છઠ્ઠો દાખલો સમજીએ તો 49 64 81 આને તો જોઈને જ ખબર પડે આ 7 નો વર્ગ છે આ 8 નો વર્ગ છે આ 9 નો વર્ગ છે બરાબર। ચાલો હવે આ 100 શું છે તો 10 નો વર્ગ છે આ કોનો વર્ગ છે 12 નો વર્ગ છે તો વચ્ચે કઈ સંખ્યા આવે 11 નો વર્ગ આવે એટલે કે 121 જવાબ આવે એટલે ડી 121 એ આપણો કેવો બને છે સાચો વિકલ્પ બને છે। ચાલો હવે 7મો પ્રશ્ન સમજીએ તો અહીંયા જુઓ આ આકૃતિમાં ઉપર આપ્યું છે 3 4 5 અને નીચે આપ્યું છે 6 8 પ્રશ્નાર્થ ચિહ્ન તો અહીંયા આપણે કેવી રીતે આ પ્રશ્ન ઉકેલવાનો તો અહીંયા બહુ સહેલું છે જુઓ અહીંયા 3 ના ડબલ 6 4 ના ડબલ 8 તો 5 ના ડબલ કેટલા આવી જશે 10 ખબર પડી 3 નો ગુણાકાર એટલે 3 દુ 6 4 દુ 8 તો અહીંયા 5 છે તો 5 ના ડબલ કેટલા આવે 5 દુ 10 તો આપણો કયો વિકલ્પ સાચો બનશે બી 10 એ આપણો સાચો જવાબ બને છે। ચાલો 8મો પ્રશ્ન સમજીએ કે આની અંદર શું કર્યું છે તો અહીંયા આપણે સમજીએ તો અહીંયા બહુ મગજ દોડાવવું પડશે કારણ કે અહીંયા જુઓ કેવી મોટા જવાબો છે બરાબર ને જવાબ ખૂબ મોટા થાય છે તો મોટા જવાબ થતા હોય એટલે કદાચ ઘન કર્યો હોય તો અહીંયા આપણે સમજીએ અહીંયા 1 નો ઘન તો 1 નો ઘન કેટલો થાય 1 અને એમાં 1 ઉમેરીએ તો 2 જવાબ આવે એટલે પહેલામાં એ રીતે કર્યું છે। ચાલો બીજામાં પણ ચેક કરી લઈએ એવું જ કર્યું છે તો અહીંયા બીજો 3 નો ઘન તો 3 નો ઘન કેટલો થાય 27 અને એમાં કેટલા ઉમેરવાના 3 તો 30 આવે છે હા તો આ એ રીતે કદાચ કર્યું હોય। ચાલો અહીંયા પણ ચેક કરી લઈએ 5 નો ઘન તો 5 નો ઘન કેટલો થાય 125 અને એમાં કેટલા ઉમેરવાના 5 તો 130 આવે છે તો અહીંયા આ જ રીતે કરેલું છે પહેલા ઘન કર્યો છે અને એમાં ને એમાં એ અંક ઉમેર્યો છે અહીંયા 3 નો ઘન કર્યો છે એમાં ને એમાં 3 ઉમેરેલા છે 5 નો ઘન કર્યો છે એમાં ને એમાં 5 ઉમેરેલા છે તો હવે આપણે શું કરવાનું છે 7 નો ઘન તો 7 નો ઘન કેટલો થાય તો 343 અને એમાં કેટલા ઉમેરવાના 7 તો કેટલા થશે 350 જે થાય છે એ આપણો સાચો જવાબ બને છે। તો અહીંયા ઘન કરી અને એની એ સંખ્યા એમાં ઉમેરેલી છે બરાબર। તો આપણે આ રીતે પણ મગજ દોડાવવાનું થાય છે। ચાલો 9મી આકૃતિમાં સમજીએ શું કરેલું છે તો અહીંયા તમે મગજ તમારે વધારે દોડાવવું પડશે કારણ કે અહીંયા આવું કરેલું છે જુઓ આ 12 અને 84 એટલે 12 સીધું 84 12 સીધું 84 અને પછી 7 ના ગુણાકાર 2 એટલે 7 ના ડબલ તો અહીંયા 14 મૂકેલા છે। એ જ રીતે અહીંયા ચેક કરી લેવું છે તો 9 નો ગુણાકાર 9 સાથે એટલે 90 90 81 પછી 9 ના ડબલ 18 મૂક્યા છે તો અહીંયા પણ આપણે ચેક કરવાનું છે અહીંયા 11 8 88 બરાબર ને 11 નું 8 સાથે તો હવે 8 ના ડબલ તો કેટલા આવશે 16 તો અહીંયા
એ 16 એ આપણો સાચો જવાબ બને છે. તો શું કરેલું છે અહીંયા જુઓ, પહેલા 12 નો 7 વડે ગુણાકાર અને પછી 7 ના ડબલ 14, 9 નો 9 સાથે ગુણાકાર, 9 ના ડબલ 18, 11 નો 8 સાથે ગુણાકાર, 8 ના ડબલ 16. તો આ રીતે આ વલણ આકૃતિમાં જવાબો લાવવાના છે. ચાલો અહીંયા 10મી આકૃતિ સમજીએ. અહીંયા શું કરેલું છે? અહીંયા પહેલા તો આપણે આ બંનેનો ગુણાકાર કરીએ. 2 તરી 6 બરાબર, અને પછી 6 ને 2 વડે ભાગો એટલે કેટલા આવશે? 3. એ રીતે અહીંયા ગુણાકાર કરીશું. 4 પંચા 20 અને 20 ને 2 વડે ભાગો તો કેટલા આવે? 10 બરાબર ને. તો એ રીતે કરેલું છે. આ બંનેનો ગુણાકાર એટલે 6 સિત્તા 42 અને 42 ને 2 વડે ભાગો એટલે 21. તો અહીંયા આ ક્રિયા કરેલી છે, આ બંનેનો ગુણાકાર અને પછી એને 2 વડે ભાગવાના એટલે કે એને અડધા કરવાના. તો અહીંયા B21 એ આપણો સાચો જવાબ બને છે. ચાલો 11મી આકૃતિમાં સમજીએ કે અહીંયા શું કરેલું છે. તો અહીંયા જુઓ, પહેલા તો આપણે 2 6 9 નો સરવાળો કરીએ તો 2 + 6 + 9, તો 2 ને 6 8, 8 ને 9 17, અને પછી 17 નો વર્ગ કરેલો છે ત્યારે 289 જવાબ આવે છે. એ જ રીતે અહીંયા ચેક કરી દઈએ કેવું છે. તો અહીંયા કોનો સરવાળો કરવાનો? 3 5 11, તો 3 ના 5 8 એટલે 11 ને 8 19. હવે 19 નો વર્ગ કરો એટલે 361 આવી ગયો. તો હવે આપણે પણ શું કરવાનું છે? તો 8 ને 9 નો સરવાળો કર્યો એટલે 17 બરાબર. આપણને આપ્યા છે 529. તો 529 કોનો વર્ગ છે? તો 23 નો વર્ગ છે. તો 17 માં કેટલા ઉમેરીએ ત્યારે 23 થાય? તો 17 માં 6 ઉમેરો ત્યારે 23 થાય. તો આપણો કયો જવાબ આવશે? તો B6 જે વિકલ્પ છે એ આપણો સાચો જવાબ બને છે. બરાબર, આમ સિમ્પલ છે પણ આપણે બહુ આમાં મગજ દોડાવવું પડે. આ તો હું તમને કહી દઉં છું એટલે તમને, પણ તમારે જ્યારે પરીક્ષામાં દાખલો પૂછાય ત્યારે તમારે પોતાનો આઈડિયા દોડાવવાનો છે. મેં તમને કીધું એટલે તમને આઈડિયા આવી ગયો, પણ આપણે પણ આવી રીતે શોધવાનું છે કઈ ક્રિયા કરેલી છે. ચાલો 12મી આકૃતિમાં સમજીએ શું કરેલું છે. તો અહીંયા જુઓ, તો અહીંયા આવું કરેલું છે. અહીંયા જુઓ, આપણે 3 નો વર્ગ એટલે 9, 4 નો વર્ગ એટલે 16, તો 16 ને 9 કેટલા થાય? 25 બરાબર. તો અહીંયા પણ ચેક કરીએ એવું છે. તો 8 નો વર્ગ એટલે 64, પછી 3 નો વર્ગ એટલે 9, તો 64 ને 9 તો 73. હા, તો આ જ ક્રિયા કરેલી છે. આ બંનેના વર્ગ કરેલા છે. તો હવે અહીંયા જુઓ, 7 નો વર્ગ કેટલો થાય? 49, પણ જવાબ કેટલો આપ્યો છે? 50. તો આપણે કેટલા ખૂટે છે? તો 1 ખૂટે છે એટલે 1 નો વર્ગ કરવો પડે બરાબર ને. 7 નો વર્ગ વત્તા 1 નો વર્ગ કરો એટલે 49 ને 1 50 થઈ જાય. આપણે જવાબ આપેલો છે, આપણે અહીંયા શોધવાનું છે એટલે આપણે 7 નો વર્ગ 49 થાય તો કેટલા ખૂટે? 1. તો અહીંયા શું આવે? 1 આવે. તો એ 1 એ આપણો સાચો જવાબ બને છે. ચાલો હવે આપણે 13મો પ્રશ્ન ઉકેલીએ કે એમાં શું કરેલું છે. તો અહીંયા જો આ રીતે કરેલું છે. તો પહેલા આ બંનેનો સરવાળો એટલે 16 + 12 કેટલા થાય? તો 6 ને 2 8 28 બરાબર. પછી આ બંનેની બાદ બાકી એટલે 8 માંથી 3 બાદ કરવાના એટલે કેટલા આવે? 5, અને એને આમાં ઉમેરવાના એટલે 28 ને 5 33 બરાબર. એટલે આ બંનેનો સરવાળો, આ બંનેના સરવાળામાં આ બંનેનું બાદ બાકી કરીને જે જવાબ આવે એને ઉમેરવાનો. એટલે 8 માંથી 3 બાદ કરી એટલે 5 ઉમેરવાના બરાબર. તો ચાલો અહીંયા પણ એવું જ કરેલું હોય ને. તો 17 + 5 એટલે 22 થાય. હવે 9 માંથી 5 બાદ કરવાના એટલે કેટલા આવે? 4. તો 4 ને પાછા ઉમેરવાના એટલે અહીંયા 26 આવી ગયા બરાબર. તો અહીંયા પણ આપણે એ જ ક્રિયા કરવી પડશે. 19 નો 11 નો સરવાળો એટલે કેટલો થશે? 30. પછી એમાં 12 માંથી 8 બાદ કરીએ એટલે 4 આવે. તો 4 ને ઉમેરવાના એટલે કેટલા આવશે અહીંયા? તો 34 જવાબ આવે છે. તો D34 એ આપણો સાચો જવાબ બને છે બરાબર. ચાલો અહીંયા ચેક કરીએ કે અહીંયા શું કરેલું છે. જુઓ, અહીંયા આવું કરેલું છે. 4 નો 2 નો ગુણાકાર એટલે 4 × 2 = 8, અને 1 નો 3 નો ગુણાકાર એટલે 1 તરી 3,
બરાબર, અને આ બંનેનો ગુણાકાર એટલે 8 તરી 24, બરાબર. જો 4 દુ 8, 3 એકા 3, તો 8 તરી 24 લખેલા છે. ચાલો અહીંયા આપણે ચેક કરીએ એવું છે 5 તરી 15, 15 ગુણ્યા 4 દુ 8, તો 15 અઠ્ઠા 120, બરાબર. ચાલો અહીંયા ચેક કરીએ એવું છે 6 ચોક 24 અને 1 દુ 2, તો 24 દુ 48. તો આપણો જવાબ શું બનશે? એ 48 એ સાચો વિકલ્પ બને છે. ચાલો 15મી આકૃતિમાં સમજીએ શું કરેલું છે. તો ખૂબ સિમ્પલ છે. જુઓ અહીંયા તમે જોઈ શકો છો 2 નો વર્ગ 4, પછી 8 નો વર્ગ 64, એ રીતે 5 નો વર્ગ અહીંયા 25, તો અહીંયા 1 નો વર્ગ 1 જવાબ આવે છે. તો એ 1 જે છે એ વિકલ્પ આપણો સાચો બને છે. ચાલો હવે અહીંયા ચેક કરીએ કે અહીંયા શું કરેલું છે. તો જુઓ અહીંયા શું કરેલું છે, તો 2 નો વર્ગ અને 4 નો વર્ગ, એટલે 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, આ બંનેનો સરવાળો કેટલો થાય? 20. એટલે આનો વર્ગ વત્તા આનો વર્ગ, એવી રીતે ચાલો અહીંયા ચેક કરીએ. 3 નો વર્ગ 9, 9 નો વર્ગ 81, બંનેનો સરવાળો કરો તો કેટલો આવે? 90. તો અહીંયા પણ એવું થશે 1 નો વર્ગ 1, 7 નો વર્ગ 49, બંનેનો સરવાળો કરો તો કેટલો આવશે? તો 50. તો આપણો કયો વિકલ્પ સાચો બનશે? સી 50 એ વિકલ્પ આપણો સાચો બને છે. તો બાળમિત્રો, આ વલણ આકૃતિના પ્રશ્નો આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 5 માર્ક્સના આવા પ્રશ્નો આપણે એનએમએમએસની તેમજ જ્ઞાન સાધનાની પરીક્ષામાં પૂછાતા જ હોય છે. માટે આ વિડીયોને ખૂબ ધ્યાનથી જોજો, સમજજો, કારણ કે વલણ આકૃતિના પ્રશ્નો આમ તો સોલ્વ કરવા ખૂબ સહેલા છે, પણ તમને અંદર ખબર પડવી જોઈએ કે અંદર કયું, એમાં કઈ ક્રિયાઓ દ્વારા જવાબ લાવેલા છે. તો વારંવાર પ્રેક્ટિસ કરશો એટલે તમારે પાકા થઈ જશે, બરાબર. તો આ વિડીયોને ખૂબ ધ્યાનથી જોજો, સમજજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. 2-3 મિત્રોને શેર કરજો. ચાલો મળીશું નવા વિડીયોમાં.